હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ મજામાં હશો. આજે આપણે શિયાળાની સ્પેશિયલ આઇટમ એટલે કે લીલી તુવેરનું ઢાબા સ્ટાઇલ શાક બનાવીશું. શાક બનાવવા માટે આપણે સામગ્રીમાં જોઈએ તો સૌપ્રથમ મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે તુવેરના દાણા, લીલી ડુંગળી, લસણ. કાઠિયાવાડી શાક છે તો લસણ તો જાજુ જોઈશે જ. ડુંગળી, મરચાં અને ટામેટાં લઈ રહ્યા છીએ. બીજી અમુક વસ્તુ વાપરવાની છે એ હું પાછળ તમને જણાવું છું, જે ટોપ સિક્રેટ આ શાકની વસ્તુ હશે. તો આ રીતે આપણે 3 નાની એટલે કે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, તેને આપણે ગ્રેવી બનાવી દેવાની છે. તો ડુંગળીને મોટી મોટી ચોપ કરી આપણે એક ડુંગળીની ગ્રેવી તૈયાર કરી દઈશું. તો આપણી ડુંગળીની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે આવી જ રીતે ટામેટાની ગ્રેવી કરી નાખવાની છે. ડુંગળી જો મોટી સાઇઝની હોય તો 2 લેવાની છે અને મીડિયમ સાઇઝની હોય તો 2 લેવાની, મીડિયમ સાઇઝની હોય તો 3 લેવાની છે. આ રીતે આપણે ટામેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે લસણ અને મરચાં છે તેની ગ્રેવી કરી દેવાની છે. તો લસણ મરચાં પણ લઈ લીધા છે મિક્સર જારમાં ને હવે આપણે તેની ગ્રેવી કરી દઈએ. લસણ અને મરચાંની પણ સરસ એવી ગ્રેવી થઈ ગઈ છે. તો ત્રણેય ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. હવે લીલી ડુંગળી છે. લીલી ડુંગળીનો આગળનો જે સફેદ ભાગ છે તે આપણે ચોપ કરી લેવાનો છે અને થોડો ઘણો લીલો ભાગ પણ લેશું, પણ વધારે પ્રમાણમાં લીલો ભાગ લેવાનો નથી. તુવેરના શાકમાં આ લીલી ડુંગળી ખૂબ જ સરસ લાગતી હોય છે. જો તમારા સિઝન ના હોય અને લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો તમે ના લો તો પણ ચાલે, પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. એટલે આપણે અહીંયા લઈ રહ્યા છીએ. જે વ્હાઈટ ભાગ છે એ વધારે પ્રમાણમાં આપણે લેવાનો છે. આ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું અને થોડો ઘણો લીલો ભાગ પણ આપણે તેનો લઈ લઈશું. આ શાક એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડમાં જે ટેસ્ટમાં મળતું હોય છે એ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે. કાઠિયાવાડી શાક છે તો તેલનું પ્રમાણ તો વધારે જ હશે. તો અહીંયા મેં 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તમે ચાહો તો ઓછું પણ લઈ શકો છો, પણ કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય તો જ ટેસ્ટ સારો આવે છે. જીરું, હિંગ અને આવા બોરિયા મરચાં આવે છે સૂકા, તે મેં નાખી દીધા છે. કોઈ પણ સૂકા મરચાં ચાલે છે. સરસ રીતે બધું સતળાઈ જાય ત્યારબાદ આપણે લીલી ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી સારી રીતે પહેલાં સાતળવાની છે, ત્યારબાદ જ બીજી વસ્તુ એડ કરવાની છે. અને આ શાક છે ને એ કુકરમાં બની જાય છે અને તે પણ ખૂબ જ ફટાફટ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. અને ટેસ્ટ તો પંજાબી શાકને પણ ભૂલાવી દે એવો આવે છે. તો તમે હજુ સુધી આ રીતે આ શાક બનાવ્યું નથી તો ચોક્કસથી આ એકવાર ટ્રાય કરવા જેવું છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને ડુંગળી આપણી થોડી સતળાઈ જાય ત્યારબાદ આપણે જે ડુંગળીની પેસ્ટ છે એ એડ કરી દેવાની છે. હવે ડુંગળીની પેસ્ટને પણ આપણે સાંતળી લેવાની છે. બધી જ ગ્રેવીઓ આપણે વિસલ વગાડતા પહેલાં સારી રીતે સાંતળવી ખૂબ જરૂરી છે, તો જ તેનો ટેસ્ટ સારો આવે છે. તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કે જે નીચે તળિયે ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. મેં એમાં થોડું પાણી એડ કરી દીધું હતું, જેથી ડુંગળીનું પાણી પણ બળી જતું હોય આ પાણી તો નીચે ચોટે નહીં, એના માટે થોડું આપણે જે મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તેમાં થોડું પાણી એડ કરી દેવાનું. તો આ રીતે પાણી એડ કરવાથી તે પણ સારી રીતે ચડી જાય છે અને સારી રીતે સતળાઈ પણ જાય છે. હવે તેને આપણે થોડી વાર માટે આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સાતળવા દેવાની છે. ત્યારબાદ આપણે જે ટમેટાની ગ્રેવી કરીને રાખી છે તે એડ કરી દેવાની છે. ટમેટાની ગ્રેવી આપણે લાસ્ટમાં એડ કરી દઈશું અને હવે ત્રણેય ગ્રેવીને આપણે સાતળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા એમાં એડ કરી દેવાના છે.
તો આપણી આ ટામેટાની ગ્રેવી સરસ સતળાઈ જાય અને તેલ ઉપર આવવા માંડે ત્યારબાદ આપણે તેમાં થોડી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરુંનું પ્રમાણ આપણે થોડું વધારે લેવાનું છે અને ત્યારબાદ ટમેટાની ગ્રેવી સારી રીતે ચડી જાય અને બધું તેલ ઉપર આવી જાય એ માટે 2 ચમચી જેટલું મીઠું, એટલે કે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો આ રીતે આપણે શાકમાં બધા જે મસાલા છે એડ કરી દીધા છે અને શાકને સારી રીતે હલાવીશું અને હવે જે બધી જ ગ્રેવી છે એ સારી રીતે એનું બધું જ કાચું ટેસ્ટ હોય એ નીકળી જાય અને ત્યાં સુધી આપણે તેલમાં સાતળવા દેવાની છે ને આ રીતે તેલ ઉપર આવી જાય તેની રાહ જોવાની છે. હા, નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, વારંવાર તળીએ હલાવતું રહેવાનું છે. અને આ રીતે આપણા બબલ થવા માંડે છે અને છાંટા ઉડે છે તો તમે ચાહો તો ઢાંકણ પણ ઢાંકી શકો છો. કાશ્મીરી લાલ મરચું 2 ચમચી નાખ્યું છે, પોતાના ટેસ્ટ મુજબ નાખી દેવાનું છે અને હવે તેને હલાવી દઈશું. ઓલમોસ્ટ બધી ગ્રેવી ચડી જ ગઈ છે અને ખૂબ જ સરસ સુગંધ પણ બહાર આવી રહી છે, જાણે કે કંઈક અલગ જ આઈટમ બની રહી હોય એવું લાગે એવી સુગંધ આવી રહી છે અને લુક પણ ખૂબ જ સરસ છે. તો ગ્રેવી આપણી બહુ જાડી થઈ ગઈ છે. અહીંયા હું વાટકી લઈને થોડું પાણી એડ કરી રહી છું. તમને એવું લાગે કે ગ્રેવી બહુ જાડી થઈ ગઈ છે તો પાણી એડ કરી શકો છો. તો આ રીતે આપણી ગ્રેવી થઈ ગઈ, થોડી વાર થવા દઈશું. અને આ સબ્જીનું મેઇન સિક્રેટ એટલે કે આ વસ્તુ આપણે ગાંઠિયા લેવાના છે અને જે ચણાની દાળ, તીખી ચણાની દાળ આવે છે ને તે લેવાની છે. હવે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે અને આપણે આ શાકમાં ઉમેરવાનો છે. આનાથી આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે શાક બનાવીએ ને તુવેરનું, તો તુવેરના દાણા અલગ રહેતા હોય છે અને રસો અલગ રહેતો હોય છે, ગ્રેવી અલગ રહેતી હોય છે, એવું થતું હોય છે. પણ આ આપણે ગાંઠિયા અને ચણાની દાળ ઉમેરીશું તો આપણા તુવેરનો દાણો ગ્રેવીમાં એક રસ થઈ જશે, ક્યાંય અલગ નહીં રહે, એની સાથે જ રહેશે. એવું સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવું શાક બનીને રેડી થશે. ફરી પાછું હું પાણી ઉમેરી રહી છું. મને થોડું જાડું ગ્રેવી લાગી રહી છે તો માટે કુલ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. એટલું પાણી જોઈશે, 1 ગ્લાસ જેટલું. થોડું ગ્રેવી થોડી નહીતર બહુ જાડી થઈ જશે, એટલે 1 ગ્લાસ જેટલું પાણી તો ઉમેરવાનું જ છે. આ રીતે આપણે થોડી વાર માટે તેને ફરી બબલ આવે ત્યાં સુધી થવા દઈશું અને ત્યારબાદ આપણે જે કાચા જ તુવેરના દાણા છે એ એડ કરી દેવાના છે, 1 વાટકી જેટલા. એટલે વજનમાં જોઈએ તો 500 ગ્રામ, 450 ગ્રામ જેટલા હશે. એટલા તુવેરના દાણા લીધા છે એ એડ કરી દીધા છે. હવે આપણે પાછા તેને થોડી વાર માટે એમનામ જ ઢાંકણ ઢાંક્યા વગર જ થવા દેવાનું છે અને થોડો ગોળ નાખવાનો છે. ગોળ ગળપણ માટે નહીં, પરંતુ ટેસ્ટ બેલેન્સ થાય તેના માટે જ નાખવાનો છે. આ ગોળ નાખવાથી શાક ગળ્યું નહીં બને, પણ ટેસ્ટ બેલેન્સ થશે. બધા મસાલાનો ટેસ્ટ હોય એ બેલેન્સ થશે. હવે ઢાંકણ ઢાંકી આપણે ફક્ત 3 કે 4 સીટી જ થવા દેવાની છે. 4 વિસલમાં તો આપણું શાક બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ગરમા ગરમ સુગંધ તો એટલી સરસ આવી ગઈ છે, જાણે કે કોઈ કાઠિયાવાડી ઢાબા પર પહોંચી ના ગયા હોય તેવું લાગી રહ્યું છે. તો આપણું સુપર્બ એટલે કે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ લીલી તુવેરનું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે દાણો એકદમ રસામાં એટલે કે ગ્રેવીમાં એકદમ મિક્સ થયેલો છે અને ના છૂટો છે ના કમ્પ્લેટ છે. અને ઉપર થોડા ફ્રેશ ધાણા, શિયાળો ચાલી રહ્યો છે, ધાણા પણ ખૂબ જ સરસ મળે છે. તો ઝાઝા એવા વધારે પ્રમાણમાં આપણે થોડા ધાણા નાખી દઈશું. તો આ રીતે આપણું એકદમ ટેસ્ટી એવું લીલી તુવેરનું શાક રેડી થઈ ગયું છે. હવે કાઠિયાવાડમાં તો મરચાં વગર ભાણું અધૂરું છે એમ કહેવાય છે. તો આપણે થોડા મરચાં શેકી લઈશું. જોડે ખાવા માટે મરચાં તો જોશે જ. કાઠિયાવાડની થાળી હોય અને મરચાં થાળીમાં ના હોય ને તો એમ લાગે કે કંઈક અધૂરું છે. એટલા માટે આપણે મરચાં તો આપવા જ જોઈએ. તો તળેલા મરચાં કરતાં શેકેલા મરચાંનો ટેસ્ટ સારો આવતો હોય છે. તો આ રીતે શેકાઈ ગયા છે.
હવે બાજરીનો રોટલો બનાવી દઈએ. આ શાક સાથે બાજરીનો રોટલાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. જેટલો રોટલો એક રોટલો બનાવવાનો હોય તો એટલો જ લોટ લેશું અને પાણી નાખતા જઈશું, મીઠું નાખીશું અને થોડો કઠણ પણ બહુ નહીં ને નરમ પણ બહુ નહીં એવો લોટ બાંધી લઈશું. લગભગ તો રોટલા બધાને આવડતા જ હોય છે, પણ તો પણ આપણે રોટલો બનાવી દઈએ. આ રીતે આપણે લોટ ખૂબ જ મસળીને, સારો એવો મસળીને લોટ બાંધી દેવાનો છે અને તેનો આ રીતે ગોળ ગોળો બનાવી દેવાનો છે હાથ વડે. જો તમે લોટ સરસ મસળો હશે તો એનો રોટલો ખૂબ જ સરસ જ બનવાનો છે. આ રીતે હાથથી આપણે તેને થેપી લેવાનું છે અને આવો શેપ આપતા જઈશું અને ગોળ ગોળ ફેરવતા જવાનું છે. જો તમને હાથથી મને થોડો લોટ વધારે લાગ્યો માટે હું થોડો કાઢી લઈ રહી છું. તો આ રીતે આપણે હાથથી ગોળ ગોળ ફેરવતા જઈશું અને રોટલો બનાવતો જવાનું છે. જો તમને હાથથી થેપીને રોટલો બનાવતા ના આવડતું હોય તો પાટલી પર એક પ્લાસ્ટિક મૂકી દેવાનું છે અને તેના પર હાથથી થેપી દેવાનો છે અને પ્લાસ્ટિક પરથી ધીમે રહીને કાઢીને પછી તમારે તાવડી પર કે લોઢી પર મૂકી દેવાનો છે. તો પણ ખૂબ જ સરસ પાતળો એવો રોટલો બનીને તૈયાર થતો હોય છે. જો હાથથી થેપીને આવડતો હોય તો હાથથી જ કરો, પણ ઘણીવાર ન્યૂ બિગિનર હોય જેને રોટલા બનાવતા નથી આવડતા હોતા તો એના માટે આ ટિપ્સ બેસ્ટ છે કે પાટલી પર પ્લાસ્ટિક મૂકી હાથથી થેપીને પણ તમે આરામથી બનાવી શકો છો. તો આ રીતે બોર્ડર પર આપણે જે અંગૂઠા પાસેનો 2 ભાગ હોય છે ને તેનાથી થેપતું જવાનું છે રોટલાને અને પછી લાસ્ટમાં જ્યાં વચ્ચે જાડું લાગે ત્યાં પણ થોડું થેપી દેવાનું છે. આ રીતે આપણે હાથથી ખૂબ જ સરસ એવો બાજરીનો રોટલો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તાવડી પર નાખી દીધો છે. ચૂલા પર બનાવેલા રોટલા તો ગેસ પર બનાવેલા રોટલા કરતાં પણ કંઈક અલગ જ લાગતા હોય છે. તો આ રીતે આપણે બંને ચારે બાજુથી આ રીતે રોટલો શેકી લેવાનો છે અને આપણા રોટલાને પછી આ રીતે પલટાવી દઈશું અને તેના પર ધીમે ધીમે પ્રેસ કરવાનું છે એટલે આપણો રોટલો એકદમ ફૂલીને દડા જેવો બની જશે. બહુ જોશથી પ્રેસ નથી કરવાનું, પણ એકદમ ધીમા હાથે, હળવા હાથે તેને આપણે પ્રેસ કરવાનું છે જેથી આપણો બાજરીનો રોટલો એકદમ સરસ ચડી જાય અને એકદમ સરસ ફૂલી પણ જાય. તો આ રીતે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. સરસ એવો ફૂલ્યો છે આખો રોટલો. એના ઉપરનો ફૂલેલો ભાગ કાઢી અને એકદમ ઝાઝા પ્રમાણમાં માખણ કે ઘી લગાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણું સરસ એવું સારું બહુ ટેસ્ટી એવું દેખાતું લીલી તુવેરનું શાક પણ રેડી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે દાણા એકદમ એકબીજા સાથે મિક્સ થયેલા છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ લાગી રહી છે. તો જો તમે હજુ સુધી આ શાક બનાવ્યું નથી, ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.